પ્રમેય 75 લાખથી 1 કરોડ રૂપિયા આપો અને નીટ પરીક્ષામાં ઊંચું મેરિટ મેળવો। મેડિકલમાં પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષા આ વર્ષે પણ નીટ એન્ડ ક્લીન નથી। રાજકોટમાં નીટમાં પાસ કરાવનારા વધુ 2 કૌભાંડીઓનો પર્દાફાશ થયો, જેમાં વચેટિયાઓ દ્વારા લાખો રૂપિયા લઈને વિદ્યાર્થીઓને 650 થી વધુ માર્ક્સની ગેરંટી પણ આપવામાં આવતી। યુજી મેડિકલ એટલે કે એમબીબીએસ કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટની પરીક્ષા લેવાતી હોય છે। નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટમાં ઊંચું મેરિટ મેળવી વિદ્યાર્થી ડોક્ટર બની શકે છે, પરંતુ તેમાં પણ હવે કૌભાંડ હોવાનું સામે આવતા આખી પરીક્ષા પદ્ધતિ શંકાના ઘેરામાં આવી। આ કૌભાંડનો ખુલાસો રાજકોટના એક વાલી અને અમદાવાદના શિક્ષક વચ્ચેની વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થવાથી થયો। રાજકોટ પાસેના એક શહેરના વાલીને અમદાવાદ મળવા બોલાવી ડીલ ફાઇનલ થઈ હતી। हेलो बोलो ने मैं कीधु अँ उभो तो इस्कोन गाठिया पाए। मैं कीधु ओलू लोकेशन क्यानु छे तमारे ऑफिस नु नाखी दो ने। इस्कोन गाठिया पाए पण મળવાનું આપણે વૈષ્ણોદેવી સર્કલ પાસે મળવાનું છે। वैष्णोदेवी सर्कल में હા न्या क्या ठेकाणुं तो ई लोकेशन कई ત્યાં લોકેશન આપે છે, આગળ મોકલે એટલે તમને દઉં। बराबर ने? હા तो પછી અહીંથી वैष्णोदेवी सर्कल આવ્યો જાવ એવું કરું ને? હા એટલે મને છે ને અડધી પોણી કલાક લાગશે મને હજી। એવું છે બરોબર, એટલે તમે જો બીજું કઈ કામ હોય તો પતાવી લેજો ને પછી ત્યાં પહોંચો। અને ત્યાં જઈને પછી રાહ જોયો એટલે ધવલની અડધી કલાક જેવું કઈક એને કીધું એને પહોંચતા લાગશે એટલી, પણ મને પોણી કલાક જેવું થઈ જશે હજી। એવું છે તો ન્યા વૈષ્ણોદેવી સર્કલ છે મિત્ર ન્યા બે હોટલે બેહી તો એવું કરી। હા તો કઈ વાંધો નહીં। બરાબર ને? હા હા ઓડિયોમાં 75 લાખથી 1 કરોડ રૂપિયા નીટ પરીક્ષામાં ઊંચું મેરિટ અપાવવાની ગેરંટી અપાઈ। વિદ્યાર્થીને 650 થી વધુ માર્ક્સની ગેરંટી અપાઈ। આ કૌભાંડનું નેટવર્ક ગુજરાત ઉપરાંત કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ફેલાયેલું છે, જેમાં વચેટિયાઓ ગુજરાતના વિદ્યાર્થીઓને અન્ય રાજ્યોમાં લઈ જઈ તેમના આધાર કાર્ડમાં ફેરફાર કરી પરીક્ષા કેન્દ્રો પર છેતરપિંડી આચરતા હતા। આ સમગ્ર કૌભાંડમાં દેશભરમાંથી કુલ 85 વિદ્યાર્થીઓને 650 થી વધુ માર્ક્સ અપાવવાની ગેરંટી અપાઈ, જેમાં ગુજરાતના 8 વિદ્યાર્થીઓ શંકાના ઘેરામાં આવ્યા। આ કૌભાંડમાં અમદાવાદના એક ક્લાસીસ સંચાલકની ભૂમિકા પણ સામે આવી છે। વાલીઓને અમદાવાદની હોટલમાં બોલાવી ડીલ ફાઇનલ કરવામાં આવી હતી અને આ ષડયંત્રમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક એજન્ટની સક્રિય ભૂમિકા હોવાનો પણ ખુલાસો થયો છે। પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી BS કૈલાએ જણાવ્યું છે કે 2 મહિના પહેલા એક વચેટિયાએ તેમનો સંપર્ક કર્યો હતો અને રૂપિયા લઈ અને નીટ પરીક્ષામાં પાસ કરાવવાની ઓફર કરી હતી। નીટના નિયમ મુજબ વિદ્યાર્થીનું સરનામું જે રાજ્યનું હોય તે જ રાજ્યમાં પરીક્ષા આપી શકાય છે। તેથી જે રાજ્યના કેન્દ્રનું સેટિંગ પાડવાનું હોય પહેલા તે રાજ્યનું આધાર કાર્ડ બનાવાય છે। વિદ્યાર્થીના આધાર કાર્ડ 4 થી 5 મહિના પહેલા અન્ય રાજ્યના બનાવી દેવાય છે। નવા આધાર કાર્ડ મુજબ નીટનું ફોર્મ ભરાય છે અને તેથી તે વિદ્યાર્થીનો નંબર જે તે રાજ્યમાં અને જે તે શહેરમાં આવે છે। ગયા વર્ષે વર્ષ 2024માં ગુજરાતના ગોધરામાં પરીક્ષા કૌભાંડ ઝડપાયું હતું, જેથી આ વર્ષે બેંગલુરુના પરીક્ષા કેન્દ્રમાં સેટિંગ ગોઠવાયું હતું। વિદ્યાર્થીઓ સામે વાલીઓને પણ પરીક્ષા દરમિયાન 3 દિવસ કર્ણાટકના રિસોર્ટમાં રોકાવાની વ્યવસ્થા વચેટિયાઓએ કરી આપી હતી। કેટલાક વિદ્યાર્થીઓ માટે બેગલામ અને હુબલીમાં પણ વ્યવસ્થા કરાઈ હતી। આ કૌભાંડે શિક્ષણ વ્યવસ્થા અને નીટ પરીક્ષાની પારદર્શિકતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા। ગુજરાતમાં છેલ્લા 11 વર્ષમાં 11 સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થયા હોવાનું સામે આવ્યું છે, જે રાજ્યની પરીક્ષા પ્રક્રિયાની સદંતર નબળાઈ દર્શાવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ GSTV।